तो कौन था यू? तो क्या था यू? ચઈ ગયા બહાર નીકળો તો આજ તો તમે ગયા હું અહીંયા ઘરનો સામાન બદલવાના પ્લાનમાં છું અને પોતે મને બદલવાની વાત કરે છે ખાઓ માં કા આ તો મેં બધાની કોમેન્ટ વાંચી એટલે મને ખબર પડી એકવાર મારા હાથમાં આવો એટલી વાર છે જાહો ક્યાં તમે मेरे को तो ऐसा धक धक हो रहा है લે આ હોલમાં નથી અહીંયા રૂમમાં નથી આ ગયા ક્યાં ક્યાં અચાનક ગાયબ થઈ ગયા જાહે ક્યાં अभी मजा आएगा ना भिड़ो। ये क्या है मंगल भावनाया कान है बे। હું થયેલા કેમ રહો છો? મમ્મી આ માયરું आप भी ठीक करके देता हूँ। જો મમ્મી તને બહુ મારતી હોય તો આપણે આ નવા વરામાં નવી મમ્મી લાવી છે. अबे साले વાહ નવી મમ્મી લાવવી છે હવે એક હાડી લેવાનું કીધું હોય તો જાડા થઈ જાય છે એક સે ઈ હસવાતી નથી નવી મમ્મી લાવવી છે એને હારી રીતે હાસવો નહીં ને કે રોટલા વિના ના રહો એ મને તો ઈ જ ન સમજાતું કે મેં તમારા લગન હું કામ કર્યા એટલે પણ ઈ મને નથી ખબર. હું રોજ એની સામે ઉભો રહું મારી જાતને 7 વાર પૂછું છું કે મેં લગન શું કામ કર્યા. કોણ જાણે કયા સોખડિયામાં તમે મને ફટકાઈ ગયા કાળ બકા કાળ હાલતું તું. હા કેલેન્ડર મારા ખિસ્સામાં જ હતું. એ હારો ઘરવાળો મેળવવા હારુથી તો મેં કેટલા વ્રત કર્યા ફૂલકાજલી વ્રત કર્યું કેવડાત્રીસ કર્યું સહ્યા પાર્વતી વ્રત કર્યું 16 સોમવારના વ્રતે કર્યા તોય તમે મને બટકી ગયા એટલે હું બટકી ગયો કે આ મને બટકી ગઈ? કેમ બકા હું હારો નથી? હું તંબુરો હારા છો રોજ મારી હારે બાંધો છો એટલે પણ હું બાંધું છું કે તું બાંધશો? ચાલુ તો તું કરશો. એ તમે જ બાંધો છો હવે તો મને ઈ ન સમજાતું કે બાંધવાનું બંધ કરવા હારું મારે કયું વ્રત કરવું બકા હજી એક વ્રત બાકી છે. ઈ ટ્રાય કર. ઈ કયો મૌન વ્રત. ભર્યો તમે હાલો હાલો ગભો કિડનેપર બોલું. તારી ઘરવાળી મારા કબજામાં છે. મેં કિડનેપ કરી છે. લા એને ગળું નહીં ખવડાવતો હો અને ડાયાબિટીસ છે. લા ડોબા લગનમાં નથી લાવ્યો. કિડનેપ કરી કિડનેપ. હા લે લે હા બોલ. તું જાણતા નહીં હે ડરનું બીજું નામ જ ગભો હે ગભો. તો તારું નામ શું છે ભાઈ? લા મારું નામ જ ગભો હે. એટલે હમણાં તો તું કેતો તો ડરનું બીજું નામ ગભો છે. લા હું જ ડર છું. એટલે તું તો પણ કિડનેપર છો ને? એ ભાઈ તું નામ કા મગજમારી મોક. 5 લાખ રૂપિયા ભેજ. હા પણ મને થોડી ખબર પડે કે તે મારી જ ઘરવાળીને કિડનેપ કરી. तो હમણાં तेरी घरवाली का उंगली वाड़ के तेरे को मोकलता हूँ. अबे साले આંગળીમાં થોડી ખબર પડે. તું એક કામ કર ભોડું જ ઉલાડીને મોકલ એટલે મને ખબર પડે કે આ જ મારી ઘરવાળી. હાલ मेरी बात सांभળ. 5 લાખ રહેવા દે. 3 લાખ મોકલ. એલા ભાઈ તું મને 1 લાખ રૂપિયા દે ને તો હું આગળ ત્યાં આવીને પતાઈ દઉં. લગન કરીને આવીને તે દુન તમને અંધારામાં રાખી છે અરે હું વાત કરીશ આ હોલ રહોડ અને બેડરૂમ માં બબ્બે ટ્યુબલાઇટ ના ઢોકા વળે આમ જો ઝગમગારા કરે આ. અરે યાર નથી કહેતી હવે હા? આ ઘર લીધું ને તોય તમે તમાર નામે લીધું ગાડી તમાર નામે માર નામે કઈ છે એવું કાઈ નહીં તું થોડાક દી કેમ બે તારા નામે કરી દો બસ. હા બસ क्या बात कर रहे रे बाबा? तेरा तो गेम बचाना पड़ेगा। લે આ ફાઇલ આમાં ઘર અને ગાડી બે ના કાગળિયા છે અને બે તારા નામે કરી દીધું. હવે તો ખુશ ને? अभी बता है भाई अभी बता है લે આવી ગયા તમે હા આ જો તમારા મોબાઈલ માંથી 12000 રૂપિયા કપાઈ ગયા તો ગાડી તારા નામે કરી ને એનો હપ્તો કપાનો હોય છે. હજી શાંતિ રાખ આ ઘરે તારા નામે કર્યું એ કપા હે. અંધારા તો હવે આવી છે. चीटिंग करता है तू चीटिंग 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 करता है तू આપો ક્યાં ગયા એ તો બોલો બે માં એક પકડી દો. એનો મતલબ કરંટ પાવર આમાં છે.
એ હું જ ગાંડી હતી કે તમારે હારે લગ્ન કર્યા. તો વિચાર કર હું કેટલો મહાન કહેવાઉં. એક ગાંડી એને 12 વરહ કાઢ નાખ્યા. એની કરતા કરંટ પકડી લેવો હારો. અરે પો આવો હમણાં 5 મિનિટમાં. સીધ જાવ છો? અરે 5 મિનિટમાં આવ્યો, મીઠાઈ લેવા જાઉં છું. આગળ જ આવ્યો. મીઠાઈ? મીઠાઈ નું કરવી છે? અરે વાલી, ઇન્કમ ટેક્સ વાળાએ 12 લાખની આવક સુધીમાં ટેક્સ ફ્રી કરી નાખ્યો. એની ખુશીમાં જ મીઠાઈ લેવા જાઉં છું. એ લુખેસ, પેલા 12 લાખ કમાવ તો ખરી. ભડા હોય તો મીઠાઈ લેવા જાવ છું. આખો દી હું નકરી મેચ જોયા રાખો. કઈ કામ ધંધો કરો. હું ધંધો જ કરું છું. આ IPL માં મેં સટ્ટો લગાડ્યો. સટ્ટો. આ સટ્ટા રમવામાં પહેરવા ચડાઈ નહીં રહી તમારા. તું IPL જોતો પેલા, તને શું ખબર પડે IPL માં? એમ તો ખબર પડે છે હો. તો મને ઈ કે આ વખતે IPL માં કઈ ટીમ જીતશે? એટલે એમાં કઈ પૂછવાનું હોય? એમાં આપણી ઇન્ડિયાની ટીમ જ જીતવાની હોય. શું થયું તમને? કઈ નઈ, આ રસ્તામાં આવતો તો ડોબું ભટકાઈ ગયું. ધ્યાન રાખતા હોય તો તે પણ. આ પણ ગમે એટલું ધ્યાન રાખો ભાઈ, ડોબા ભટકાઈ જ જાય. આ બીજી વાર ભટકાણું. એ પેલી વખત ને ક્યારે ભટકાણું હતું? 12 વર્ષ પહેલા. ડોબા ને ડોબા જ ભટકાય. બેઠા સાનમોના હળદર લેતી આવું. તમને હું શું કેતી હતી? આપડા શેરી વાળા છોકરા જમાડે છે, હાલો ને આપણે જમાડી. લા તું અમને બાપ દીકરાને પેલા ટાણે જમવાનું દે ને, અમને ટાણે જમવાનું દેતી નથી. તું ગામને જમાડવાની વાત કરે. આવું જ કેતા હોય જ્યારે હોય ત્યારે. એવું જ કહીને પણ તું અમે અહીંયા ભૂખા કેરના બેઠા છીએ, અમને જમવાનું દેતી નથી. તું ગામને જમાડવાની વાતું કરે. અયો પી લેજો અચ્છા હળદર. અપુ 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 હાલ હાલ ચાલ ઝડપથી તું રૂમમાં હતા ઝડપથી હાલ હાલ એ પણ હું થયું ઈ તો કયો? અરે બહાર તારો હગો મદારી વાળા આવ્યા છે, તને ઉપાડી જા તો. એટલે હું તમને નામણ જેવી દેખાવ છું. આ તો શોધ ને તું. અપડી જો હેરસ્ટાઈલ કરાઈ કેવો લાગુ છે? અસલ મદારી જેવા લાગો. તારા જેવી નાગણી હારે લગન થયા તો મદારી જ લાગી ને. હોશિયારી મારે જ છે. એ હું કરે તું આયાલી? સેલ્ફી પાડું નથી દેખાતું? અરે ભાઈ સેલ્ફા બેલ્ફા પછી પાડજે, આજ રવિવાર છે, કઈક નવીન બનાવજે. શું બનાવવાની? ભીંડાનું શાક. આ પાછા લીંડા ભીંડા રોજ રોજ કોને ભીંડા ભાવે? તો દરેક પ્રસંગમાં એક ને ખાડી કોણ પહેરે? सही बात है. જ્યાં સુધી મારી નવી હાડી નહીં આવે ને ત્યાં સુધી શાકે નવું નહીં બને. તાર હાડી લેવી? હા તો લેવી જ હોય ને. કાંઈ વાંધો નહીં, લઈ દો. પણ એના માટે તારે છે ને હા મને ખબર છે, ચેલેન્જ પૂરી કરવી પડશે. હાલો હું તૈયાર જ છું તમ તારે. હાલો જો આ વાય છે. અચ્છા દેખાય છે? અહીંયાથી ગણી 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. ઠીક છે. આમ ગણી તોય 7, આમ ગણી તોય 7. ચેલેન્જ ઈ છે, આમાંથી એક ગ્લાસ કાઢીને બહાર મૂકી દેવાનો છે, બરાબર? પછી એવી ગોઠવણ કરવાની કે પાછું આમ ગણે તોય 7 થવા જોઈએ, આમ ગણે તોય 7 થવા જોઈએ. અને જો આ ચેલેન્જ તું જીતી ગઈ ને તો એક સાડી નહીં, આ લગન સીઝનમાં જેટલા લગન હશે ને એ બધાય લગનમાં નવી સાડી તને લઈ દે. હે હું વાત છે. તો તમારું બજેટ તમે તૈયાર કરી જ લેજો. બરાબર. અપુ જ જીતશે. હા ભાઈ, કોણ જીતશે, અપુ કે જસુ? કોમેન્ટ કરો તમે. તો હું ચા પીવું, ઈ ચેલેન્જ સોલ્વ કરે. એક મૂકી દીધો. હમ. 2 3 4 5 6 6 જ છે, હાથ થવા જોઈએ. 1 મૂક પાછો. હા ગણો હવે. 2 3 4 5 6 7. હમ 1 2 3 4 મૂક મૂક. ચાલો. હા 3 4 6 થયા. મૂકો. પૂરું પૂરું. ખમોત ખરાવે છે, થોડીક ટાઈમ આપો ને. અલા હજી ચાન્સ છે એની પાસે. આ એક તો ચા- કાઢવાનો જ છે. આ કાઢી નાખવાનો છે. ચા થોડીક રહી છે. ચા પૂરી થાય ની પેલા ચેલેન્જ પૂરી થઈ જવી જોઈએ. હવે ગણો તો. હું ગણો તો ખરા 7 થાય. 1 2 3 4 5 6 7. ગણો ગણો. 1 2 3 4 5 6 7. થઈ ગયા ને 7. 5 લગન છે. કેટલા? 5 લગન ની સાડી તો લેવાનું છે. બજેટ તૈયાર રાખજો. હા ઠરી ગઈ મારી બેટી.
થોડીક ઉતાવળ રાખવાની હતી. હાલો હવે